જાગૃત વ્યક્તિ જ્યાં આંટો મારી આવે ત્યાં કંઈક ને કંઈક ભ્રષ્ટાચાર હાથે લાગે જ છે। છેલ્લા ઘણા દિવસથી બાતમીના આધારે આંટો મારતા પ્રાંતિજ તાલુકામાંથી નવા જૂનીના એંધા વર્તાઈ રહ્યા છે। કોના પગ નીચેની ધરતી સરકી ગઈ કે સરકી જવાની છે અને કયું સત્ય બહાર આવ્યું છે તેની વાત વિગતે કરવી છે। આપને અમે વાત કરવા જઈ રહ્યા છીએ એવા એક જાગૃત વ્યક્તિની જે અનેકવાર ભ્રષ્ટાચાર વિરોધી કાર્યો કરતા હોય છે અને ભ્રષ્ટાચાર ઉજાગર પણ કરતા હોય છે। છેલ્લા એક સપ્તાહ ઉપરથી પ્રાંતિજ તાલુકાના લીમલા મુકામે બાતમીના આધારે તપાસ કરતા મોટું કૌભાંડ હાથે લાગ્યું હતું। આ કૌભાંડમાં સ્થાનિક તલાટી પાસેથી ટેલિફોનિક માહિતી મેળવતા તેમણે જણાવ્યું કે મને તો આ વાતની ખબર જ નથી અને પછી સાંજે તલાટીએ ટેલિફોનિક સંપર્ક કરી જણાવ્યું કે મને સ્થળ બતાવો, હું આપની સાથે સ્થળ તપાસ કરવા માંગુ છું। પહેલા તો તલાટી માનવા તૈયાર ન હતા, પણ જ્યારે સ્થળના ફોટા મોબાઈલ પર જોયા ત્યારે તેમના પગ નીચેની જમીન સરકી ગઈ કે મારા કાર્યક્ષેત્રમાં આટલું મોટું કૌભાંડ। તારીખ 23/12ના રોજ તલાટી સાથે જાગૃત વ્યક્તિઓએ સ્થળ મુલાકાત કરતા તલાટી હકીકત જાણી ચોંકી ગયા। પ્રાંતિજ તાલુકાના લીમલાની એરિગેશનની જગ્યાએથી હજારો ટન માટી વેચી એક ઈસમે રૂપિયા એકઠા કરી લીધા છે। આ બાબતે તલાટીએ જણાવ્યું કે અમે 23/12/2024ના રોજ પ્રાંત અધિકારી, પ્રાંતિજ મામલતદાર સાહેબ, પ્રાંતિજ તાલુકા વિકાસ અધિકારી સાહેબ તથા ઇરિગેશનની કચેરીમાં જાણ કરી છે અને હવે પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે જેસીબી મશીનના ફોટા સાથે લેખિત જાણ કરવાના છીએ કે આ જેસીબી મશીનના માલિક વિરુદ્ધ નિયમો અનુસારની કાર્યવાહી થાય। પ્રશ્ન હવે એક અહીં એ સર્જાય છે કે તલાટીએ પોલીસ સ્ટેશન સિવાય લેખિત જાણ કરી છે તેમાં અજાણ્યા ઈસમનો ઉલ્લેખ કર્યો છે, જ્યારે કે તેમને આધાર પુરાવા આપવામાં આવ્યા છે। આ જેસીબી મશીન દ્વારા હજારો ટન માટી ચોરી કરીને વેચાણ કર્યા હોવાનું કૌભાંડ આચર્યું છે। તલાટીને જાણ હોવા છતાં કેમ જેસીબી મશીનનો નંબર ઉલ્લેખ નથી કરતા અજાણ્યા ઈસમ જણાવી રહ્યા છે। આના પરથી તલાટી અને જેસીબી મશીનના માલિકની સાંઠગાંઠ હોવાની આશા સેવાઈ રહી છે। આ બાબતે સ્થાનિક તલાટીની પગ નીચેની જમીન સરકી જતી જાણવા મળી રહી છે। જાગૃત ઈસમને વારંવાર ટેલિફોનિક સંપર્ક કરી જેસીબી મશીનના માલિકને મળવાનું જણાવી રહ્યા છે। હવે આ બાબતે તટસ્થ તપાસ થાય તો સરકારી જમીનમાંથી બારોબાર હજારો ટન માટી વેચી મારવાનું ખૂબ મોટું કૌભાંડ ઝડપાય તેમ છે। આ બાબતે તટસ્થ તપાસ થતાં કોના પર ફરિયાદ દાખલ થાય છે તેમ નવા જૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે। તો હવે ધ્યાન રાખજો ભ્રષ્ટાચારીઓ, આવા ધંધા થતા હોય તો ચેતી જજો ભ્રષ્ટાચારીઓ, તમારા પર બાજ નજર રાખી રહ્યા છે જાગૃત નાગરિકોના। જો હાથે લાગી ગયા તો ખેર નથી તમારી। તો આ સ્ટોરી કેવી લાગી આપને? સ્ટોરીના કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપનો અભિપ્રાય આપજો અને સ્ટોરીને શેર કરજો। અત્યારે મને રજા। સ્વદેશ ક્રાંતિ, ગૌતમ મિસ્ત્રી।